નંદી આવ્યો તમને બતાવું આ અમારા નંદીનો વ્યૂ છે બાકી બળદ ત્યાં છે પાણી પીવાડવા માટે અમે લાવ્યા છે અમારા બળદ આર્યા આ બકરા છે પેલી સાઈડ ભેંસો છે મિત્રો આ છે ને મારો બોકડો છે અમારા ઘેર નહીં મને તારો બોકડો એમ કે ના લ્યો છે પણ આ ખબર નહીં વેચિયાર નહીં યાર અસલ છે હેલો મિત્રો કેમ છો યાર તમે બધા આશા રાખું તો બધા મજામાં છો અને કાયમ માટે મોજ મસ્તીમાં રહેવાનું જય માતાજી ગુડ મોર્નિંગ બધાને તમે જોઈ શકો સવારનો એકદમ મસ્ત ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને આપણે છે ને બરોડાથી ઘરે આવતા રહ્યા હતા એક દિવસ થઈ ગયો અને ઘરે આવીને આપણે છે ને એક દિવસ વ્લોગ બંધ નથી બનાવ્યો તો મેં વિચાર્યું કે આજે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દઈએ અને આપણે છે ને બહુ રખડ્યા એમપી ઇન્દોર રખડ્યા મારા ભાઈ એટલે થોડાક મારું તબિયત ખરાબ થઈ ગઈ એટલા માટે આપણે છે ને વ્લોગ બસમાં નથી આવતા અને હમણાં હાલ આપણે ઘરે છે અને ખેતરમાં આવ્યા છે એ બાજુ તમે જોઈ શકો ભૂંડ છે ને એટલું બધું ખરાબ કરે છે ને ખેતરમાં તમે જુઓ મકાઈને આટલું બધું ખરાબ કરે છે તો હમણાં છે ને આપણે ભીઠા લાવવાના છે બોરના કે બાવળના ગમે એને સાઈડમાં ખેતરની સાઈડમાં મૂકવાના છે અડધા કેમ કે મકાઈ બહુ ખરાબ કરે છે ને એટલા માટે અને ફિલહાલ છે ને આપણે ચા નાસ્તો કશું કર્યો નથી મેં કીધું ડાયરેક્ટ ખેતરમાં જ ફરી આવવા દો એમ કરીને તો આપણે છે ને ઘરે જઈને હવે ચા નાસ્તો કરી લઈએ બાકી ચા પી લીધી આપી અને હવે છે ને અશ્વી રમાડી રહેશે અશ્વી હાય બોલ દે હાય અશ્વી હાય બોલ હાય અહીં દેખ હા હાય શરદી મળે પાછી તને તો વાંધો ને આપણે છે ને હવે જવાનું છે ચા નાસ્તો કરી લીધો છે અને હવે જવાનું છે આપણે ભીટે લેવા માટે ખેતરમાં પેલા ભૂંડ બહુ આવે છે ને એટલે ભીટે લેવા જવાનું છે અશ્વી તો આવવાની મારા હાથે આવવાની કે હું જવાનું છે ને અમારા ભાઈ આવે છે ને એને લઈને જવાનું છે આવવાની ના નહીં લઈ જવું ડુંગરમાં આવ્યા છે ભાઈ અને આપણે છે ને આ કાપી રહ્યા છે ગાંડા બાવળના ભીટા આ એક કાપ્યું છે તો ભાઈ મારો લઈ જાય છે કોતડામાં થઈને ત્યાં સામે નાખી દેશે તો આપણે છે ને આ આખું કાપી નાખીએ કેમ કે ભૂંડ વહેલા પાડે છે રાતે એટલે મગજ ખરાબ કરી દે એમ મકાઈ ખરાબ કરે એટલા માટે આપણે ભીટા દેવા જરૂરી છે આમ તો ઝાડ કાપવા ના જોઈએ આપણે પણ શું કરીએ આપણી સેફટી માટે મતલબ કાપવા બી પડે પછી મકાઈની સાથે પછી ખાવાનું એટલા માટે કાપીએ પાછું આપણે કામમાં આવે એવા બાવળ નથી ગાંડું બાવળું છે એને કાપીએ છીએ બાકીનું કામ બધું પછી કરવાનું છે એની પહેલા આપણે છે ને ખાવા ખાઈ લેવાનું છે પાપડા બનાવ્યા છે આ છાશ ને રોટલો અને અશ્વિધી ખાઈ રહી છે અહીં આ મારું બૈરું તું અહીં બેઠું ખાઈ રહી છે શું કાકા બોલ લીલા ગુડ મોર્નિંગ લીલા ગુડ મોર્નિંગ બોલતા આવડે વાલતા હાય હાય क्या बात है चल तो आप खावा खा लिए मजाक नहीं अश्वी सर खाटी सा भारी पी करे सर खाटी चालू ले बस पी ले बस इतनी हो વધારે નહીં હો ખાવા ખાઈને આપું નીકળી જાય પાણી લઈ અને પેલી જેસીબી આગળ ચાલે છે ને ઓલી જેસીબી આગળ ચાલે છે ને તે જગ્યા પર છે ને ડ્રાઈવરોને પાણી આપવાનું છે અને જિગ્નેશ મારો ભાઈબંધ છે એને પાણી આપવાનું છે એટલા માટે ફોન કર્યો ત્યારે મેં કીધું ચાલ ને પાણી હાલવા આવું એમ કરીને જાય છે પાણી હાલવા સારું પેલા ભાઈ તમે જુઓ આ રસ્તો બનાવે છે આવો આ આરસીસી છે ને એવો નવો રસ્તો કરવાનો છે આગળ સુધી તો વાંધો ને આવું પાણી આપતા આવીએ ફટાફટ હું છે ને ભેંસો અને બળદ અને બકરા લઈને છે ને નંદી આવ્યો તમને બતાવું આ અમારા નંદીનો વ્યૂ છે બાકી બળદ ત્યાં છે પાણી પીવાડવા માટે અમે લાવ્યા છે બાકી તમે નંદીનો વ્યૂ જોવો એક નંબર લાગે યાર હો ઘણા દિવસે હું આજ આવ્યો તમે કીધું બ્લોગમાં લઈ લઈએ એમ કરીને મેં કીધું બતાવી દો એમ આ મારા ભાઈ તો હાથે આવ્યો છે એ નીચે જાય છે તમે જોઈ શકો આર્યા અમારા બળદ આર્યા આ બકરા છે પેલી સાઈડ ભેંસો છે પાણી પી લીધું છે હવે છે ને પાછું આપણે ઉપર લઈને જાય વેણી ખવાડવા માટે પણ અહીં છે ને હેદી રીતના ઊભા રહેતા ચાલ કરે એ કાળિયા બોકડા જાહી પડી નીચે સીધો નંદીમ જાતો રહી અહીં નીચે ઊભી રહે ને અહીં કાં પેસડ હા પેસડ ને ચાલ 5 કિલો હેન્ડ ના કરે જો નાનું છે પણ કરાડો પડે ને એ ચાલો બરે તને હાય દો હમણાં થાકી જવાય તો ઘેર નથી રહેવાતું અહીં આવે થાકી જાય ઘેર રહેવાનું ઘેર અહીં નબળી વણી ખાવા આવે મામીનું દૂધ નહીં થવાય નવે મિત્રો આ છે ને મારો બોકડો છે અમારા ઘેર નહીં મને તારો બોકડો એમ કે ના લ્યો છે પણ આ ખબર નહીં વેચિયાર નહીં યાર અસલ છે હું કેવું લે તું રહેવાનો કે ઓહરો બહુ ભોગ કરો છો કેમ તું જો કેટલો ક્યુટ છે
પાગળ બી હતા મારી કન બે જેવા પણ ઘેરને વેચી આવ્યા પણ આ તે ન તાલવાનો હું સર વેણી ખાવા જા હાય લીલું છે ખાય બાય બાય વેણી ખાજો બાય બાય આપણે છે ને ઢોરણ વેણી ખવાડ લાયા છે નંદીએ પાણી પીવાડ લાયા તમે જોયું આગળ એમ અને હવે છે ને આ પણ પાણી પીવું પડે ને આ પણ ખાવું પડે તો છે ને આ છે પાપડા અને રોટલો ખાટી છાશ તો આપણે છે ને ખાઈ લઈએ હવે તો ભાઈ આપણે છે ને ખાવા ખાઈ લીધું છે અને હવે મારું બૈરું કહે છે કે ઊંઘણ લે એમ કહે છે એટલે મતલબમાં નાઈ લે એમ કહે છે તો આપણે છે ને નાતા આવીએ હો નાઈ લીધું અને આપણે છે ને વાળ કમ્પ્લીટ શીર નાખ્યું છે તો છે ને આ આપણે શિયાળા દિવસ છે ને નાવાની ઈચ્છા બી નથી થાય છે ને ઠંડી બહુ લાગે ને એટલા માટે અને બીજી વાત કે આ છે ને ફાટેલું છે આપણું શર્ટ તો તમારે ટેન્શન લેવાની જરૂર નથી ઘરે આપણે ગમે એવું શર્ટ ચાલે શું કેવું ફાટલું આટલું ચાલે ઘેર કથું જાતે તો કસર પહેરીને જાય બધું ઘેર ચાલે ફાટેલું એમ કહીને પહેરી દીધું છે બાકી તમે જોઈશું કે આપણે છે ને કમ્પ્લીટ વાળ શેર નાખ્યા છે અને છે ને મને લાગે છે કે હાલ છે ને મારા વાળ છે ને મોટા થઈ ગયા છે તો છે ને કપાવી નાખવું પડશે 1-2 દિવસમાં જઈએ આપણે બનીને ત્યાં મારા જીજુને ત્યાં એટલે આપણે કપાવી નાખશું વાળ મમ્મી બજારમાં ગઈ હતી ને ત્યાં આવા મોટા મોટા બોર લાગે આપું છે ને બોર ખાઈ રહ્યા છે કોઈને ખબર નહીં આપું છે ને એકલા કાઢીને ખાઈ રહ્યા છે આપણે એવું કામ છે જાય ખા માંડે મિત્રો આપણે છે ને ઇન્સ્ટાગ્રામ પર રીલ અપલોડ કરવાની હતી મેં ઘેરીને અપલોડ કરી પણ અપલોડ થતી નથી ભારે બરો ટાઈમ લેશે એટલા માટે છે ને હું ડુંગરી પર આવતો રહ્યો છે અને ડુંગરી પર આપણે આવી અને રીલ અપલોડ કરી દઈએ પછી તમને મળું હું કેમ કે યાર મેં એડિટિંગ એવું કરી નાખેલું પણ ઘેર શું પ્રોબ્લેમ છે ખબર નેટ ઓછું પડે ને એટલે ડુંગરી પર 5G આવે એમ અનલિમિટેડ એટલે આપણે અહીં આવીને અપલોડ કરીએ છીએ તો વાંધો ને આપણે અપલોડ કરી દઈએ ફાઇનલી મિત્રો આપણે રીલ અપલોડ કરી નાખી અને હવે છે ને આપણે કરીશું થંબનેલ એડિટિંગ યુટ્યુબ માટે અને આ વિડીયો એડિટિંગ કરવું પડશે બ્લોગનો કેમ કે આપણે મૂકવો પડશે ને સવારમાં એટલા માટે બહેન આપણે કરી લઈએ વાંધો નહીં આપણી આ જગ્યા બેસ્ટ છે શું કેવું તમારું આપણે અહીં બહેન કરી લઈએ કેમ કે આપણે કંઈ સ્ટુડિયો કંઈ છે નહીં મારા ભાઈ એટલા માટે આપણે ગમે ત્યાં બહેન બ્લોગ એડિટ કરી નાખીએ છીએ તો વાંધો નહીં આપણું છે ને બ્લોગ એડિટિંગ કરીએ ભાઈ મારા એડિટિંગ કરતાં કેમ ટાઈમ વીતી જાય મને ખબર જ નહીં પડે મેં કીધું અંધારું પડે એવું થઈ ગયું તે મેં કીધું બ્લોગ આપણે એડિટિંગ કરી નાખીએ એટલા બાદ પાછો બ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો તો યાર આજના બ્લોગમાં બસ આટલું જ છે આપણે મળીશું ફરીથી નવા બ્લોગમાં ત્યાં સુધી ટાટા બાય બાય